નમસ્તે, મારું નામ વસાવડા જીજ્ઞા હર્ષિતભાઈ છે. હું શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળામાંથી આવું છું. મારા આજના ઇનોવેશનનું નામ છે આનંદદાયી શનિવારમાં જાદુનો કમળ. તો આવો આપણે એક જાદુ જોઈએ. હવે આ એક સ્પ્રિંગ છે, એમાં રિંગ ભરાવેલી છે. આપણે જોઈ શકીએ છીએ આ નીકળતી નથી. હવે આ રિંગને અહીંયા ગોળ ગોળ કર્યા સિવાય અહીંયા અને અહીંયા બે બાજુ બંધ છે, એટલે નીકળી શકશે નહીં. તો કઈ રીતે કાઢી આપશો એ હું બતાવું છું. આ રિંગ છે એને આપણે લોક મારીએ એની ચાવી કેમ ભરા કરીએ એની જેમ આપણે કરવાનું છે. આ ખોલી નીકળી ગઈ, બરાબર. ફરીથી પાછી એને બંધ કરવા માટે આપણે જેમ લોક મારીએ એવી રીતે લોક મારી દે. હવે આ નીકળતી નથી. થેન્ક યુ. હવે આપણે જોઈએ છીએ આ રિંગ છે, એ રિંગને બહાર કાઢવાની છે, બરાબર. આપણે જોઈ શકીએ છીએ અહીંથી નથી નીકળી શકતી, આ બાજુથી પણ એ નીકળી નથી શકતી. તો હવે એની કાઢવાની ટ્રીક આપણે જોઈએ. નીકળી ગઈ છે. હવે આ એક સિક્કો છે, સિક્કાને આપણે ગાયબ કરી દઈશું. આ સિક્કો હવે આપણે અહીંયા મૂક્યો છે, એના ઉપર આપણે ગ્લાસ મૂકશું, બરાબર. સિક્કો ગાયબ થઈ જશે, જોજો ગાયબ થઈ ગયો. જોયું? દેખાય છે. હવે સિક્કો પાછો લઈ આવશું. આપણો સિક્કો ફરીથી પાછો આવી ગયો છે. હવે આ એક જાદુ છે. આ જાદુમાં આપણે આવ કહેશું તો એ મારી બાજુ આવશે, અને જા કહેશું તો એ દૂર જશે. જો આવ 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 આવ્યું, જા 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 જાય. ફરીથી પાછી કહીશ આવ 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 આવ, આવે છે. જા 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 જાય છે. આ બે ગ્લાસ તમે જોવો છો ખાલી છે, બરાબર છે. હવે એક ગ્લાસને ભેગા કરી અને આ એક દડી છે, એ દડી આમાં વહી જશે, બરાબર. એના માટે હું એક આ નેપકિન લઉં છું. જોજો. હવે 1 2 3 સ્ટાર્ટ. આપણે જોઈએ છીએ કે દડી આમાં આવી ગઈ છે. હવે આપણે આ 3 દડી જોઈએ છીએ. એ 3 દડીને હું અહીં બોક્સમાં નાખું છું. નાખી દીધી. હવે આપણે એક જાદુ જોઈએ. હવે આપણે 2 કપ લીધા છે, એક દડી લીધી છે, બરાબર. હવે દડીને આપણે ક્યાં છે એ તમારે કહી દેવાનું છે. દડી છે એ ગાયબ થઈ જશે. થઈ ગઈ. હવે એને પાછી લઈ આવીએ. આવી ગઈ. હવે આપણે ફરીથી પાછું સિક્કાનું જાદુ જોઈએ. આ એક સિક્કો છે, એ સિક્કાને મેં અહીંયા મૂક્યો છે. હવે આને ગળી વાળી દઈએ છીએ. હવે આપણે ગળી વાળી છે, બરાબર. હવે આ સિક્કો છે, હું એને આ કાગળને ફાડી નાખું છું. સિક્કો ગાયબ. આ એક રિંગ છે અને આ દોરી છે. હવે આ દોરી રિંગમાં ભરાવીએ છીએ. અને જુઓ આ એક ગાંઠ મારી છે. રિંગ નીકળી ગઈ છે. હવે એક આપણે નામની ગેમ રમીએ. હવે તમે આમાં કોઈ પણ એક નામ ધારી લેવાનું છે. એ તમે ઓડિયન્સને બતાવી આપો. બતાવી આપ્યું? હા. ઓકે. હવે મારે તમને પૂછવાનું છે, તમારે કહેવાનું છે કે આ લાઈનમાં છે કે નહીં, બરાબર. આ લાઈનમાં છે? હા. આ લાઈનમાં છે? ના. આ લાઈનમાં છે? હા. આ લાઈનમાં છે? ના. આ લાઈનમાં છે? ના. તમારું ધારેલું નામ સીતા છે? હા. ઓકે. હવે આપણે એક નંબર વાળું જાદુ કરીશું. હવે આમાંથી કોઈ પણ એક નંબર સિલેક્ટ કરી લ્યો.
કરી લીધો? હા. કરી લીધો. હવે એ નંબર આમાં હશે, એ નંબરની સામે કોઈ એક નામ હશે. હા. હવે એ નામ તમે જે કઈ ધાર્યું છે, હવે આમાં એક ચિઠ્ઠી છે, 3-4 ચિઠ્ઠી છે, એમાંથી કોઈ પણ એક ચિઠ્ઠી સિલેક્ટ કરવી. હવે એને ખોલીને જુઓ. એ જ નામ છે? હા. ઓકે. આપણે જાણીએ છીએ કે હજી પણ આપણે ઘણા બધા લોકો છે એ અંધશ્રદ્ધામાં માને છે. ગામડામાં આવું બધું જોવા મળે છે. હવે ગામડાવાળાના ઘરે કોઈ ચોરી થઈ હોય તો એ દૂતારાઓ પાસે જાય છે અને ત્યાં જઈને કહે છે કે અમારા ઘરમાં ચોરી થઈ છે, તો તમે એનું નામ કહી દો. એટલે દૂતારાઓ એને પૂછે છે કે તમને કોઈના ઉપર શક છે? એટલે આપણે એને 2-4 નામ કહી દઈએ છીએ અને એ એમ કહે છે કે તમે બીજે દિવસે આવો તો તમને એ નામ હું કહી દઈશ, ભગવાન કહી દેશે મને. બીજે દિવસે એ લોકો આવે છે અને કહે છે કે તમને નામ ખબર પડી? એટલે દૂતારાઓ કહે છે કે હા, મને ભગવાને નામ કહી દીધું છે. તો એ શું કરે છે, ત્યારે એક કોરો કાગળ લે છે અને એમાં કંકુ છાંટે છે અને 2-4 મંત્ર બોલી અને એને આમ ઘસે છે, ત્યારે એમાં જે નામ છે એ ઉપસી આવે છે. એ નામ છે એ પોતે જ કર્યું હોય છે. એવી રીતે મારા પ્રયોગમાં મેં એવું કર્યું છે કે કોઈ પણ એક વ્યક્તિને બોલાવું અને એ અહીંયા આવે અને ભગવાન એને કહી દેશે કે એ વ્યક્તિ કેવું છે. તો તમે આવશો? હવે આ કાગળ તમે જોઈ શકો છો, કોરો છે, બરાબર? આ કોરા કાગળ ઉપર તમે કંકુ છાંટો. આમાંથી લઈને આમ કંકુ છાંટી લ્યો. રબ કરી દો. ખૂબ સરસ. તો ભગવાને કહી દીધું છે કે આ વ્યક્તિ કેવા છે. આપણે જોઈ શકીએ છીએ કે ભગવાને એમને કહી દીધું છે એ વ્યક્તિ કેવા છે, નસીબદાર છે. આપણે પાણીનું જાદુ કરીએ. જો આ ગ્લાસ ભરેલો છે, બરાબર? હવે એ ગ્લાસને કરું છું. જો તમને કોઈની નજર લાગી હશે તો આ ગ્લાસ છે એ ખાલી નહીં થાય, બરાબર? આ ગ્લાસ હજી ભરેલો છે એટલે તમને કોઈની નજર લાગેલી છે. ચાલો હવે આપણે એક માઇન્ડ ગેમ રમીએ. તમારી પાસે મોબાઈલ છે? હા. આપો. પાસવર્ડ છે? હા. ઓકે, પાસવર્ડ છે, આ ખુલતો નથી, બરાબર? હવે તમે અહીંયા સ્ક્રીન ઉપર તમારો પાસવર્ડ લખશો. હા. ઓકે, તમે જે પાસવર્ડ લખો એ હું અહીંયા ખોલીને બતાવું. ચાલો હવે આ ભાઈનો પાસવર્ડ હું આમાં બતાવું છું ખોલીને. ખુલી ગયો. આપણે એવું જ અંધશ્રદ્ધા વિશે બીજું એક જોઈએ કે ઘણી જમીન હોય ખાલી, તો કોઈને હડપી લેવી હોય અને એ જગ્યાએ મંદિર ઊભું કરી અને પોતાને એમાં બ્રાહ્મણપણું કરી અને કરવું હોય તો એવી રીતે જ એ લોકો સ્વયંભૂ મૂર્તિ કરે છે. તો એનો પ્રયોગ અમે અમારી શાળામાં કર્યો છે અને એમાં પણ મૂર્તિ છે એ આપોઆપ બહાર આવી છે. અમે કોઈ હાથ અડાડીને કાઢી નથી, જે તમે અહીંયા જોઈ શકો છો.
જોયું જે છે એ એમ એક જગ્યાએ ખાડો કરી દેવાનો, ખાડામાં ચણા પૂરી દેવાના, એક લેયર માટીનું કરવાનું, તેના ઉપર મૂર્તિ મૂકવાની અને પછી એકદમ સપાટ જમીન કરી દેવાની જેવી હોય એવી. પછી એમાં આપણે પાણી રોજ પાવાનું. 48 કલાક થશે એટલે મૂર્તિ છે, ચણા છે એ ફૂલાય છે અને મૂર્તિ છે એ આપોઆપ બહાર આવે છે. જે આ પ્રયોગ અમે કરેલો છે. એવી જ રીતે આપણે અંધશ્રદ્ધામાં બીજું જોઈએ છીએ કે એક બોટલ છે, એ બોટલને આપણે આમાં આવાવ કરતા એ બોટલ છે એ ચક્કર ફરે છે, જે તમે અહીંયા જોઈ શકો છો. આમાં આપણે જોયું બોટલ છે એની મેળે આપોઆપ ફરે છે ગોળ. હવે આપણે AI ના વિડીયો જોઈએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ એક જ ટીચર છે અને 3 જુદી જુદી એક્શન કરશે. એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં તો તરવા ગઈ, તળાવમાં તો મગર, બિલીને આવ્યા ચક્કર, સાડીનો છેડો છૂટી ગઈ. આમાં આપણે જોઈ શકીએ છીએ કે AI ના વિડીયો દ્વારા આપણે એક જ વ્યક્તિ હોવા છતાં વિડીયો 3-3 માં એ લોકો જુદી જુદી એક્શન કરે છે.